રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી જોવા મળી। નો પાર્કિંગમાં લોક કારનો વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી રોષે ભરાયા હતા। જ્યાં મહિલા પોલીસ કર્મીએ કાર ચાલકને 3 લાફા મારીને અપશબ્દો બોલ્યા। 18 નવેમ્બરે યાજ્ઞિક રોડની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રાજકોટની આ ઘટના છે જ્યાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે। મહિલા પોલીસ કર્મચારીએ કાર ચાલકને 2 થી 3 લાફા ઝીંકી દીધા હોવાનો આ વિડીયો છે તે હાલ સામે આવી રહ્યો છે। નો પાર્કિંગમાં લોક કારનો જે આ વિડીયો છે અને જેમાં કાર માલિકને લાફા મારી દીધા હોવાની આ દાદાગીરી છે ત્યાં મહિલા પોલીસ કર્મચારીએ કરી નો પાર્કિંગ ઝોનમાં લોક કારનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, સીસીટીવી જે સામે આવે છે રાજકોટના મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી જોવા મળી છે। ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે એવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીઓ છે તે ક્યાંક સ્થાનિકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા જે પાર્કિંગમાં કાર હતી તેને લોક કરવામાં આવી હોવાનો વાહન ચાલકે ક્યાંક આક્ષેપ કર્યો છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ છે કે સામે આવે છે। તેને લઈને ફરી એક વખત ટ્રાફિક પોલીસની કામગીરી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ મહિલા ટ્રાફિક પોલીસ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા જે પોલીસ કર્મચારી છે તેમના દ્વારા દાદાગીરી છે તે કરવામાં આવતી હતી। વાહન ચાલક છે તેમની સાથે માથાકૂટ છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો અને હવે આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।